નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે ખરાબ યાદો ભૂલવી કેમ મુશ્કેલ હોય છે? ડિપ્રેશનમાંથી માણસ ફરી ખુશ કેવી રીતે બની શકે? વ્યસન છોડ્યા પછી પણ મગજ બદલાઈ શકે? આ બધા પાછળ એક જાદુઈ કોન્સેપ્ટ છે. સરળ ભાષામાં કહીએ તો મગજની પોતાની જાતને બદલવાની અને ફરીથી શીખવાની શક્તિ. કલ્પના કરો કે એક ગામમાં એક કાચો રસ્તો છે. લોકો એ જ રસ્તાથી જાય છે. તો થોડા સમયમાં એ રસ્તો પહોળો અને મજબૂત બની જાય છે. પણ જો લોકો નવો રસ્તો ઉપયોગ કરવાનું શરૂ કરે તો જૂનો રસ્તો ધીમે ધીમે બંધ થઈ જાય છે. આપણું મગજ પણ એવું જ કામ કરે છે. જે વિચારો, આદતો અને ભાવનાઓ આપણે વારંવાર રિપીટ કરીએ છીએ તેના ન્યુરલ પાથવેઝ મજબૂત બની જાય છે. એટલે જ સતત સ્ટ્રેસ, એન્ઝાયટી વધે છે. સતત નેગેટિવ થિંકિંગ ડિપ્રેશન ડીપન થાય છે. સતત પ્રેક્ટિસ સ્કિલ ઇમ્પ્રૂવ થાય છે. આને જ ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે મગજના ન્યુરોન્સ એટલે કે જ્ઞાનતંતુના કનેક્શન એટલે કે સંબંધો બનાવે છે, જૂના કનેક્શન્સ તોડે છે અને એક્સપિરિયન્સ પ્રમાણે પોતાને એડેપ્ટ કરે છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે એકવાર બ્રેન ડેવલપ થઈ જાય પછી બદલાતું નથી. પણ હવે રિસર્ચ બતાવે છે કે આખી લાઈફ દરમિયાન બ્રેન બદલાઈ શકે છે. સાયકિયાટ્રીમાં ન્યુરોપ્લાસ્ટિસિટી ખૂબ મહત્ત્વની છે. ડિપ્રેશન જ જોઈ લો. ડિપ્રેશનમાં નેગેટિવ પાથવેઝ વધારે એક્ટિવ બને છે. થેરાપી અને મેડિસિન્સ નવા પાથવેઝ જે હેલ્ધી છે એને બનાવવામાં મદદ કરે છે. એડિક્શન એટલે કે વ્યસન. વ્યસનમાં રિવોર્ડ સર્કિટ રિપીટેડલી એક્ટિવ થાય છે. પણ રિકવરી દરમિયાન બ્રેન ફરી રીવાયર થઈ શકે છે. એન્ઝાયટી એટલે કે ચિંતા રોગ, બેચેનીમાં રિપીટેડ ફિયર રિસ્પોન્સ એમેગડેલાને ઓવર એક્ટિવેટ બનાવે છે. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એટલે કે CBT બ્રેનને નવી રીતે રિએક્ટ કરવાનું શીખવે છે. ટ્રુમા અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર એટલે કે PTSD. ટ્રોમેટિક મેમરીઝ એટલે કે ખરાબ યાદો બ્રેનમાં સ્ટ્રોંગલી સ્ટોર થાય છે. પણ થેરાપી દ્વારા બ્રેન નવી ઇમોશનલ લર્નિંગ ડેવલપ કરી શકે છે. કેટલીક હેલ્ધી હેબિટ્સ બ્રેનને પોઝિટિવ રીતે બદલવામાં મદદ કરે છે. જેમ કે રેગ્યુલર એક્સરસાઇઝ, મેડિટેશન, ગુડ સ્લીપ, લર્નિંગ ન્યૂ સ્કિલ્સ, પોઝિટિવ સોશિયલ કનેક્શન્સ, થેરાપી અને કાઉન્સલિંગ. વોટ યુ રિપીટેડલી ડુ, યોર બ્રેન બીકમ્સ. મિત્રો, સૌથી મહત્ત્વની વાત, તમારું મગજ ફિક્સ્ડ નથી. તે બદલાઈ શકે છે, સુધરી શકે છે અને હીલ પણ થઈ શકે છે. તેથી મેન્ટલ ઇલનેસ હોય તો હોપ ક્યારેય છોડશો નહીં. કારણ કે બ્રેન કેન રીરાઇટ ઓર બ્રેન કેન રીવાયર એન્ડ લાઈફ કેન રીસ્ટાર્ટ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.